હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. આજનો બ્લોગ ચાલુ થાય છે મહાદેવ મંદિરથી. તમે બધાએ દર્શન કરી નાખો નીલકંઠ મહાદેવને. મહાદેવના મંદિરથી આજનો બ્લોગ ચાલુ થાય. આજ મંગળવાર, હનુમાન દાદાના આશીર્વાદથી આપણો બ્લોગ ચાલુ થાય. હર મહાદેવ. જોઈ લો આજનો સવારનો નજારો. હવે આપણે જઈએ અહીં માર્કેટ, શાક માર્કેટથી હવે ડાયરેક્ટ અહીંયા ટોકો શાક માર્કેટથી ડાયરેક્ટ હોટલ. હવે પેલા શાક માર્કેટ મહાદેવના દર્શન કર્યા પછી ચલો આવી આપણી ગાડી તો ઓકે. ચલો શાક માર્કેટ શાક માર્કેટ જઈએ આપણે. ચલો હા ચલો શરીર કબજો શિયાળો આવ્યો ને કરો ગયા પેલું શરદી કપ થઈ ગયો. શરમ હજુ જતી, શરમમાં બહુ અંદરથી શરમ આવે. હજુ મારા 10 વ્લોગ પડ્યા બનાવેલા બરાબર, અડધા બનાવ્યા આખા બનાવી. કારણ કે વોટર એટલી શરમ આવે ને, મોબાઈલ ઊંચો કરું ને કોઈ શું કહી જશે, પેલો શું કહેશે, એવી બધું બહુ શરમ એવી આવે ને. 10 બ્લોગ પડ્યા, એકે અપલોડ નહીં કર્યું હું. હજુ એક બ્લોગ અપલોડ નહીં કર્યો કારણ કે હજુ હું બોલે એટલું મને બોલતો એટલું જ ફાવતું નહીં, એટલો અવાજે આમ નહીં નીકળતું. એટલે એમ થાય કે કોક કહી જાય જેટલો અવાજ નીકળતો આવું ઊંધું સીધું બોલે. હા અંદર એવા મૂકવા ઈચ્છા નહીં થતી. 10 કમસે કમ બ્લોક પડે છે. હું તિરુપતિ જતો, પાટણ, રાંકી વાવ, મોઢા સૂર્યમંદિર, એ બધા બ્લોક પડે આમાં જોવે તો મૂકે તો નહીં એવું થઈ ગયું સારું. કારણ કે એડિટિંગ એટલું ફાવતું નહીં. જેવું ફાવે થોડું જોઈન કરીને થોડું ઘણું આમ મૂકી લઉં, બસ એવું જ છે. એટલું બધું આમ કંઈ ફાવતું નહીં પણ કોઈ હેડે જાય. હવે કહું જેવો તેવો મૂકી લેવાનો, એવું કંઈ રાખવાનું નહીં. જે બોલાય બોલી લઈને, જે આવડે મૂકી જ લેવાનો. પફો બંધ કરી તો ગાઈસ સપોર્ટ કરશો, તમે લોકો સપોર્ટ કરશો એમ થોડું ફાઈ જશે. જે બોલતા એમાં કોમેન્ટમાં લખજો, હું એને છૂટાવાની કોશિશ કરીશ. ઓકે ચલો મિલતે માર્કેટ. ગાઈસ આપણે માર્કેટ પહોંચી ગયા. જોઈ લો માર્કેટનો નજારો. સવા માર્કેટમાં મસ્ત બધી વેરાયટી હવામાં ને એ બધું ફ્રેશ. એમાં આપણે લીધું આજે આપણે શું લીધું? અચ્છા જીઓ બ્લાઇટને ઓછી થઈ ગયું મીટન. હા ફૂલ થઈ ગઈ. જો કોથમી મસ્ત લીધી છે, ચી મસ્ત લીધી સમ માટી બાટી વગરની. ટોમેટા હવા તાજા, ગુલાબી બટામ બધું તાજું શાકભાજી જ લેવાનું. હવામાં દિલ્હી હવે માર્કેટ આવે મસ્ત ફ્રેશ શાકભાજી લઈને ગ્રાહકને ખવડાવવાનું. આપણો નિયમ દિલ્હી શાકભાજી તાજું જ લેવાનું. કોથમી જુઓ એટલું બધું જુઓ એટલું જ લેવાનું, તાજું ફ્રેશ. માસી કિલો કોથમી બીજી કરી લો. 1 કિલો કોથમી બીજી કરી લો. 500 કોથમી બીજી કરી લો. કોથમીર 500 નો નહીં આલે. આપી બીજી. મસ્ત શાકભાજી તાજું લેવાનું. જો તાજું શાકભાજી એક નંબર મસ્ત. 100માં જો કેટલું તાજું બધું તાજું શાકભાજી. અંદર જ લેવી દે. કેટલા દે? 720 ઓનલાઈન જોયું. મસ્ત તાજું શાકભાજી. આ અમારું મહેસાણાનું માર્કેટ, શાક માર્કેટ. આ નેનું પેલા અહીંયા છૂટક લેવા કિલો 2 કિલો 500 કિલો એવી રીતનું. આમ પાછળ તમારે કટ્ટા લે તો એ પાછળ અભી હું જઉં છું ડુંગળી તમને બતાવું, એ પણ બતાવું. હા જો અહીંનું. હેલો ગાઈઝ, વાગે આપણે વટાઈને પછી પાછા ઘરે આવી જતા. આરામ કરવા ત્યાંથી આરામ કરવાનું હોય એટલે આપણે ઘરે આરામ કરવા આવી જતા. હવે પાછા પપ્પા ફોન કહો ઉઠાડો. હા હું તો હજુ આવે બહુ કરે. ધંધો તો કરવો જ પડે. ચલો તૈયાર થઈ જાય હોટલ જવા. ચલો ગાઈઝ રેડી ગો. ઉઠી ગયા. તૈયાર થઈ જઈએ. હા એ અમારા હાઉસ તૈયાર થઈ જઈએ.
હોટલ જવા લેડીઝ સ્ટેટ એટલે આવશું ગાઈઝ હોટલ શર્ટ ફાટી ગયો હતો મારો પેલી ખીલ્લી હતી ને કાઉન્ટર એ ખીલ્લીમાંથી શર્ટ ફાટી ગયો હતો તેવા પછી તેવા કપડાં ચેન્જ કરી ડ્રેસ ચેન્જ થવા જઈએ તો ગાઈઝ 5 મિનિટ 5 મિનિટમાં હું કપડાં ચેન્જ કર્યો ઓકે ગાઈઝ જો ગાઈઝ બદલી નાખ્યા કપડાં તૈયાર હવા તો તૈયાર ભાઈ થઈ ગઈ આપણે પેલી મહાદેવ મહાદેવ સારું કરજો રક્ષા કરજો માને ઓમ નમઃ શિવાય માને મારા મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય મહાદેવ આવું છે હે મહાદેવ રક્ષા કરજો મારી માં ફેમિલીને આપણે થોડું એવું આપણે બા પેલું શું કે આપણે એવું બનવું નહીં મહારાજ એટલે આપણે અંદર રાખીએ બસ આપણે શોખ પહેલા એટલે અંદર રાખીએ પહેલાં બધા આપણે એવું જરૂરી નહીં તૈયાર હો જઈએ હોટલ ચલો ચાર્જિંગ લઈ લો અહીંયા ફોન લઈ લો ચેકો હોટલ ચાલુ મોબાઈલ આમ ચાર્જિંગ પતી જાય તો ફ્લાયમાં ઊભું હું પંજાબી ભણા એટલે ટેન્શન નહીં કોઈ ભૂલતો નહીં ચલો રસોડાની પણ લાઈટ બંધ કરી લઉં આગળ તો મમ્મી લોકમાં જઈ મમ્મી પછીમાં જઈ પાછળ રસ્તે જવું પડશે એના પહેલાં હા 200 રૂપિયા ગલ્લામાં નાખવાના ગલ્લો 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 છે ગલ્લો આવી લે ગલ્લો આવી ગાઈસ 1 લાખ ભેગા કરવાના આ ગલ્લામાં મારા હજુ 500 રૂપિયા જ કરાય 1 લાખ કરવાના 500 રૂપિયા ભેગા કરે હજુ 1 લાખમાં 500 રૂપિયા થયા ચલો જલ્દી પાછા જવા દે ચાવી રેડી કરીને પાછા જવા દે મેં કહે अपना काम हो गया पिछले दरवाजे से निकल गए चलो निकल गए हे हमारा पिछले दरवाजा मैं पास बाइक में ऑन कर चलो हो जाइए गाइस આપણે ગાડીમાં સોંટી હંતે ગાડીને તો આવી જઈએ હવે જઈએ આપણે હોટલ ચલો આમાં સોસાયટી જો લખાઈ ગઈ તમે બહુ મોટી નહીં એની ડિડેશન આવી તો ચલો હોટલ જઈએ ઓકે હેલો ગાઈઝ આપણે હતા ભાખરીની લોટ લેવા ભાખરીનો લોટ લઈ લીધો કેટલું 20 કિલોનું આ વિશા જયસ્વાલની કંટીથી ભાખરીનો લોટ લઈ લીધો હવે જઈએ આપણે હોટલે જઈ હવે હોટલ ડાયરેક્ટ હોટલ જઈશું હવે એટલે ડાયરેક્ટ હોટલ જઈએ હવે હોટલની સાઈડ ડાયરેક્ટ જઈએ હવે હોટલે ચલો ગાઈસ લેટ્સ ડુ ઇટ ચલો ગાઈસ अब જઈએ આપણે હોટલે આ છે અમારા ભમણીનું નારું કહેવાય એવાનું નામ જ છે ભમણ પેલું તમે ગુજરાતી ગીત વાપર્યું છે ગાઈસ અરે ભમલેનું નામ લે મેહાન હતું પાલનપુર હતું ના મૈસા વાયા કલી કલોલ વિક્રમ ઠાકોર લશ્કરનું ગીત મૈસાના પાલનપુર વાયા કલી કલોલ મારું મેહોના એવું એ ગીત અને આ ભમણ્યું નારું પેલું ભમલે ના હું મૂકું છું ભમણ્યું નારું લે આ જ ગીત અને ભમલ્યું નહીં સોરી ગોપીનારું હતું આવું કે આગળ માર્કેટમાં આવે ગોપીનારું આમાં સૌથી મોટી બજાર કહેવાય ભમલે નાની માર્કેટ કે અહીંયા તમારે ટોટલ વસ્તુ મળી લે જે ના હોય એ બધું ટોટલ વસ્તુ અહીંયા મળી લે ઓકે જોઈ લો અહીંયા તમારે ટોટલ વસ્તુ મળી લે એટલે કોઈ ટેન્શન લેવાનું નહીં બધી વસ્તુ અહીંયા મળી લે ચલો જય હો બધી વસ્તુ અહીંયા મળી લે થોડું રિલેક્સ થઈને અહીંયા ટ્રાફિક બહુ હોય કારણ કે મોટા ટ્રક ને બધું હોય ને અહીંયા આવવા જવા બહુ થતું હોય એ આપણી સિટી હવે અહીંયા રાજકમલ પેટ્રોલથી હોટલ ડાયરેક્ટ ઓકે ચલો હોટલ 500 શાક માર્કેટ આવી ગયો હું આ જો હવાનું હું તમને માર્કેટ નહોતું બતાવ્યું આ અમારા મહેસાણા માર્કેટ જો અબી તો ખાલી શું કારણ કે 100 ફાળા પહોંચ્યા એટલે અત્યારે તો સુનશે ને હવે પેલું ડુંગળી કટ્ટું આવ્યું નહોતું આપણી બ્રાન્ડ બમ્પર એકદમ એ
એટલા તેમાં આવીએ તે ફોન આવ્યો હતો કે ડુંગળી આવી ગયા આપણે તે ડુંગળી લેવા આવ્યો હતું આ ડુંગળી લઈને હવે હા હોટલ જોજો હોટલ જો પપ્પા કે ડુંગળી લેતો તે હવે ડુંગળી લેવા આવ્યો હવે ડુંગળી લઈ હોટલ જઈએ કારણ કે આપણી જો હોટલ માટે આવી જ ડુંગળી વપાય મોટી એકદમ બમ્ફર કોઈ બી બમ્ફરના બમ્ફર જ આવે જો બમ્ફર એકદમ બગડે ખરાબ એવી કે નહીં ડુંગળી કોનો ભાવ ખબર 28 રૂપિયા કિલો હોલસેલ 28 લિટરમાં તો કેટલો હશે એવું તાર જો આવી કટ્ટા ડુંગળી જાય બે દાડા એ આ તો કાલ હોજે પછી પમદા પાછું નવું લેવાનું હોય એવું તાર ચલો હવે હોટલ જઈએ ઓકે મેં બી હું બી હોટલ પર આવી ગઈ બોલો હોટલ હવે ચાલુ થઈ 7 વાગે હવે ગરાગી ટાઈમ થઈ ગયો હોટલ આવી બે જોઈએ કેટલી વારમાં ગરાગ આવવાનું ચાલુ થઈ જાય જે ગરાગી હું તમને બતાવું ગરાગી કોન્ટેક્ટનો હોટેલ હવે હાલ તો હું પંજાબી રોટી શેકવા દઈશ આવી ગયું છે એટલે જોઈ લો એટલે હું તમને ન્યૂઝ આપતો રહું કેટલી ગરાગી ચીવું ઓકે હેલો ગાઈસ હવે આપણે ઘરે જવાને એકી જઈ કારણ કે હોટલ હવે બંધ કરવા પટાવાનો ટાઈમ થઈ ગયો 11 વાગી જાય એટલે હવે પપ્પા વટાઈને હવે ઘરે આવશે એટલે હું હવે 11 વાગે ઘરે જઉં ગરાગી થોડી ડીમ હતી એવું આ ધંધામાં ને જો ગાઈસ નોકરી એક સમય સારી તમારે મહિને ફિક્સ ઇન્કમ તો લે તમારે એવું કોઈ ખાલી બોસનું જ આપવું પડે પણ ધંધામાં જેવું કે તમારે બધી સેટની ટેન્શન લે ધંધો ના થાય તો ટેન્શન કારીગરોની મગજમારી આ તો ગાય સારું આ તો અમને વધુ આવડે બે પંજાબી અમે જાતે બનાવીએ કારીગર જતો રહ્યો તો જાતે બનાવવાનું એવું અમને ના આવડતું તો બધી સેટ ડોળ થાય પંજાબી બનાવવાનું પંજાબીવાળો કોઈ કારીગરને આપણો પાછળ કરવાનું બે તો કારીગરના કોઈ નહીં આપણે જાત મેં જિંદાબાદ કરવાની એવું કંઈ ધંધામાં ને તમને આવડે ને પોતે તો જ ધંધો કરાય કારીગર પર ધંધો એટલો જલ્દી ના કરાય સમજી લો એટલે ગાઈસ તમે બને એટલું મને સપોર્ટ કરતા રહો મારી ચેનલને સપોર્ટ કરો લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો અને બીજા કોઈ મિત્રોને તમે વિડીયો શેર કરો એમને પણ કહો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો ન્યૂ ક્રિએટરને આગળ સપોર્ટ આપો કે આગળ વધે ઠીક છે મળે નેક્સ્ટ બ્લોગમાં ઓકે ગાઈસ ગુડ નાઇટ હેપી શુભ રાત્રિ કે આપણી ગુજરાતીમાં શુભ રાત્રિ ઓકે ગાઈસ બાય